છોટાઉદેપુરની યુવતીઓ સહિત રાજ્યના યુવક યુવતીઓએ લંડન અને કેલિફોર્નિયામાં ઇન્ડિયાના સનાતન ધર્મને યથાવત રાખ્યો છે. છોટાઉદેપુર નગરની શાહ પરિવારની યુવતી વૈષ્ણવી સૌરભભાઈ શાહ અને વડોદરા તથા ગુજરાતના અન્ય શહેરોમાં ઉર્મી, મેહુલ, કરણ, મિહિર, મનન, સ્મિત અને જયમીને સાથે મળીને લંડનમાં ઇન્ડિયાના સનાતન ધર્મને જાળવી વિદેશમાં પણ આસ્થા અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપાની સ્થાપના કરી છે, જ્યારે બાપાને ભોગ ધરાવાયો હતો. એ જ રીતે છોટાઉદેપુરની સૃષ્ટિ સૌરભભાઈ શાહ અને સુરત જિલ્લા સહિતની યુવતીઓએ અમેરિકા, કેલિફોર્નિયાના ગણપતિ બાપાની સ્થાપના કરી છે. છોટાઉદેપુર સહિત ગુજરાત રાજ્યના યુવક યુવતીઓ આજે પણ ધર્મના સિદ્ધાંત અને સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિક કાર્યક્રમો વિદેશમાં પણ રહીને કરતા હોય કે જે ભારે વખાણવા લાયક વાત છે. આ યુવક યુવતીઓએ અમેરિકામાં અને લંડનમાં રહીને ભગવાન ગણપતિની સ્થાપના કરી ધન્યતા અનુભવી હતી.